દિવાળી ક્યારે છે? 20 કે 21 ઓક્ટોબર? તારીખ અંગે દૂર થઈ મૂંઝવણ. કાશીના વિદ્વાન પાસેથી જાણો લક્ષ્મી પૂજાનું શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ. નમસ્કાર મિત્રો, જય શ્રી ગણેશ, જય લક્ષ્મી માતા. સ્વાગત છે તમારું આપણી સંજુ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તમે બધા મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો એવી ભગવાન માતાજીને હું પ્રાર્થના કરું છું. મિત્રો, આ વિડીયોમાં તમને જણાવીશું કે દિવાળી 2025ની તારીખ અંગે ઘણા સમયથી મૂંઝવણ છે. હવે કાશીના એક પંડિતે આ વાત સ્પષ્ટ કરી છે અને સાચી તારીખ જાહેર કરી છે. મિત્રો, આ વિડીયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા આ વિડીયોને તમારા દરેક મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને હાઈપ અને લાઈક કરી દેજો. અને તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી ગણેશ, જય લક્ષ્મી માતા લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. ચાલો જાણીએ દિવાળીની ચોક્કસ તારીખ અને ગણેશ અને લક્ષ્મી પૂજનનું શુભ સમય. પ્રકાશ અને આનંદનો તહેવાર એટલે દિવાળી. નવરાત્રિની સમાપ્તિ બાદ હવે લોકો દિવાળીના તહેવારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ આતુરતાની સાથે એક મૂંઝવણ પણ લોકોને સતાવી રહી છે. હકીકતમાં મોટા ભાગના લોકો દિવાળીની તિથિ અંગે ભ્રમમાં છે. જો તમને પણ કન્ફ્યુઝન હોય કે દિવાળી 20 ઓક્ટોબરે છે કે 21 ઓક્ટોબરના રોજ, તો કાશીના વિદ્વત પરિષદના મહામંત્રી રામનારાયણ ત્રિવેદીએ આ અંગે સ્પષ્ટતા કરી દીધી છે કે આખરે કયા દિવસે દિવાળી મનાવવામાં આવશે. દિવાળી માત્ર એક તહેવાર નથી, પરંતુ અંધારામાંથી પ્રકાશ તરફ, અજ્ઞાનથી જ્ઞાન તરફ, નકારાત્મકથી સકારાત્મક તરફ વધવાનો એક સંકેત છે. 5 દિવસના આ મહાપર્વની રાહ લોકો આખું વર્ષ જુએ છે અને દરેક ઘરમાં એક અલગ જ માહોલ જોવા મળે છે. તો ચાલો જાણીએ કે દિવાળી કઈ તારીખે છે અને ગણેશ લક્ષ્મી પૂજનનો મુહૂર્તનો સમય શું છે. કાશીના પંડિતજી એ આપી જાણકારી. કાશી વિશ્વ પરિષદના મહામંત્રી મહાનારાયણ ત્રિવેદીએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે આપણા સનાતન ધર્મમાં દિવાળીનો તહેવાર ઉત્સાહથી ઉજવવામાં આવે છે અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. પરંતુ કેટલાક કથિત પંચાંગ બનાવનારાઓએ દિવાળીનો તહેવાર 21 ઓક્ટોબરે ના દિવસે હોવાનું લખી દીધું છે, જેના કારણે કાશી વિશ્વ પરિષદની રાષ્ટ્રીય બેઠક બોલાવવામાં આવી અને એમાં મોટા ધાર્મિક વિદ્વાનો અને આચાર્યો સાથે મળીને સૂર્ય સિદ્ધાંત પંચાંગ મુજબ 20 ઓક્ટોબરે દિવાળી ઉજવવાનું નક્કી કર્યું છે. દિવાળી 2025 ક્યારે ઉજવવામાં આવશે? પંડિતજીએ વધુમાં જણાવ્યું કે દિવાળીની ઉજવણી અને દેવી લક્ષ્મીની પૂજા માટે પ્રદોષ વ્યાપીની અમાવસ્યા જરૂરી છે, જે 20 ઓક્ટોબરે સોમવારથી શરૂ થાય છે. તેથી 20 ઓક્ટોબરે દિવાળીની ઉજવણી શુભ રહેશે. પ્રદોષ વ્યાપીની અમાવસ્યાનો શુભ સમય 20 ઓક્ટોબરના રોજ બપોરે 3:44 શરૂ થાય છે અને બીજા દિવસે 21 ઓક્ટોબરના રોજ સાંજે 5:54 સુધી ચાલુ રહેશે. દિવાળીની પૂજા અમાવસ્યાના દિવસે રાત્રે કરવામાં આવતી હોવાથી દિવાળી 20 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. કેટલાક લોકો મૂંઝવણમાં છે, કારણ કે હિન્દુ ધર્મમાં તહેવારનો ઉદય તિથિના દિવસે ઉજવવામાં આવે છે, પરંતુ દિવાળીની શીતકાળ દરમિયાન રાત્રે ઉજવવામાં આવે છે. તેથી આ કિસ્સામાં ઉદય તિથિને મહત્વ આપવામાં આવતું નથી.
જાણો ગણેશ લક્ષ્મી પૂજાનું મુહૂર્ત. દિવાળી પૂજાના શુભ મુહૂર્તની વાત કરીએ તો લક્ષ્મી પૂજા 20 ઓક્ટોબરના રોજ સાંજે 7 વાગ્યે 8 મિનિટથી 8 વાગ્યે 18 મિનિટ સુધી થશે. આ દરમિયાન દેવી લક્ષ્મીની પૂજા કરવાથી સંપત્તિ અને સમૃદ્ધિ મળશે. દેવી લક્ષ્મીના સિદ્ધ મંત્રોનો જાપ કરો. મહાલક્ષ્મી યંત્ર અને દેવી લક્ષ્મીના પદચિહ્નોની પણ પૂજા કરો. એવું માનવામાં આવે છે કે દિવાળી પર મહાલક્ષ્મી યંત્ર ઘરે લાવવું ખૂબ જ શુભ છે. દેવી લક્ષ્મી સાક્ષાત પોતાના આશીર્વાદ વરસાવવા માટે ઘરે આવે છે. દિવાળીનું મહત્ત્વ સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ અને ભવિષ્ય પુરાણમાં દિવાળીનું વર્ણન જોવા મળે છે. કાર્તિક અમાસની રાત્રિ તાંત્રિક પ્રથાઓ અને આધ્યાત્મિક પ્રથાઓ માટે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. લલિતા સહસ્ત્રનામમાં જણાવ્યું છે કે દીપપ્રભા સમાકાળ દેવીએ દીવાની જેમ અંધકારને દૂર કરે છે. આ દિવસે કુંડલીની સાધના, શ્રી સૂક્ત જાપ, લક્ષ્મી કુબેરની પૂજા અને મહાકાળીની પૂજા ખાસ ફળદાયી છે. દિવાળી ફક્ત દીવા પ્રગટાવવાનો તહેવાર નથી, પરંતુ આંતરિક અંધકારને બાળીને આત્માને પ્રકાશિત કરવાનો સમય છે. આ દિવસે પ્રકાશ માત્ર નથી, પરંતુ આધ્યાત્મિક ચેતનાનો દીવો છે. તો મિત્રો, આ વિડીયોને હાઈપ અને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી ગણેશ, જય લક્ષ્મી માતા લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય લક્ષ્મીમાં, હર હર મહાદેવ. નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે ન્યૂઝપેપર, પંચાંગો, ઉપદેશો, ધાર્મિક માન્યતાઓ, જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. સંજુ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.